સાવધાન ગુજરાત. મેઘરાજા હવે રૌદ્ર સ્વરૂપ ધારણ કરવાની તૈયારીમાં છે અને બંગાળની ખાડીમાં આકાર લઈ રહેલી મહાકાય સિસ્ટમ ગુજરાત માટે એક મોટો ખતરો બની શકે છે. શું ફરીથી રાજ્યમાં પૂર અને જળબંબાકારની સ્થિતિ સર્જાશે? નમસ્કાર ગુજરાત, સ્વાગત છે તમારું આપણી ચેનલ વાસ્તુમંડળના આજના સૌથી મોટા અને સચોટ હવામાન સમાચારમાં. આજે તારીખ થઈ છે 16 જુલાઈ 2026 અને વાર થયો છે ગુરુવાર. ત્યારે આ વિશેષ અહેવાલમાં આપણે જાણીશું વરસાદના તેવા ભયંકર અને નવા રાઉન્ડ વિશે જેની કદાચ કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. અને આજના આ વિડીયોમાં આપણે બંગાળની ખાડીની સિસ્ટમનું લાઈવ સેટેલાઇટ એનાલિસિસ અને આજે રાત સુધીમાં કયા કયા ગામોમાં વરસાદ પડશે તેની માહિતી અને અંબાલાલ પટેલની ત્રીજા રાઉન્ડની સૌથી ડરામણી આગાહી અને ગઈકાલે ક્યાં કેટલો વરસાદ પડ્યો તેનો ગ્રાઉન્ડ રિપોર્ટ વિસ્તારથી સમજવાના છીએ. માટે વિડીયો જરાય સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જોતા રહેજો. અને જો તમે આપણી ચેનલ પર નવા હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી લેજો, તેમજ આપણા ફેસબુક પેજને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, સૌથી પહેલા આપણે સેટેલાઇટ મેપના માધ્યમથી લાઈવ સમજીએ કે અત્યારે ગુજરાત પર કઈ સિસ્ટમ મંડરાઈ રહી છે. ત્યારે તમે સ્ક્રીન પર અત્યારે જોઈ શકો છો કે ગુજરાતની બરોબર ઉપર અને અરબી સમુદ્રના કાંઠે ભેજવાળા પવનોને કારણે એક નાનું વાદળોનું સર્ક્યુલેશન છવાયેલું છે અને આ સ્થાનિક સિસ્ટમના કારણે જ ગઈકાલથી રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં ઝાપટા વરસી રહ્યા છે. પરંતુ સાચો ખતરો આ નથી, કેમ કે પૂર્વ દિશામાં બંગાળની ખાડી તરફ નજર કરો તો ત્યાં એક વિશાળ અને અત્યંત શક્તિશાળી હવાના હળવા દબાણનું કેન્દ્ર એટલે કે લો પ્રેશર સિસ્ટમ બની ચૂકી છે. આ મહાકાય સિસ્ટમ અત્યારે મધ્યપ્રદેશ તરફ આગળ વધી રહી છે અને ધીમે ધીમે તેનું પૂરું જોર ગુજરાત તરફ વધવાનું છે. જોકે આ સિસ્ટમને ગુજરાતના આકાશ સુધી પહોંચતા હજુ થોડા દિવસો લાગી શકે છે. ત્યાં સુધી આપણે ગુજરાત પર બનેલી આ નાની સિસ્ટમના હળવા વરસાદથી જ સંતોષ માનવો પડશે, કેમ કે હવે જરા ગઈકાલના વરસાદના આંકડાના વાસ્તવિક પરિસ્થિતિ પર નજર કરીએ તો ગઈકાલે 15 જુલાઈએ ગુજરાતમાં મેઘરાજાએ ધીમી ધારે પધરામણી થઈ હતી. આપણી પાસે રાજ્યના અલગ અલગ ગામડાઓમાંથી જે લાઈવ દ્રશ્યો અને માહિતી સામે આવી છે તે દર્શાવે છે કે ગઈકાલે ક્યાંય બહુ ભારે વરસાદ નથી નોંધાયો. મોટાભાગના વિસ્તારોમાં માત્ર અડધાથી પોણા ઇંચ જેટલા હળવા ઝાપટા જ પડ્યા છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં મહેસાણા અને કડી પંથકમાં, મધ્ય ગુજરાતમાં ખેડા અને અમદાવાદના ધોળકા આસપાસ, તેમજ સૌરાષ્ટ્રમાં મોરબી અને સુરેન્દ્રનગરના રામગઢ જેવા ગ્રામ્ય પંથકોમાં લાંબા વિરામ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. અને આ વરસાદથી ભલે નદીઓમાં જે નીર છે એ ભરાયા ન હોય, પરંતુ ખેડૂતોના મુરઝાતા પાકને એક મોટું જીવનદાન ચોક્કસ મળી ગયું છે. તો હવે જાણીએ આજના એટલે કે 16 જુલાઈના હવામાનની વિગતવાર માહિતી. હવામાન વિભાગના અવકાશ રિપોર્ટ પ્રમાણે આજે મોડી રાત સુધી આખા ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જળવાઈ રહેવાનું છે અને પવનની ગતિ પણ સામાન્ય કરતાં થોડી વધુ રહેવાની છે. અને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, મોડાસા, સાબરકાંઠા અને અરવલ્લીના વિસ્તારોમાં ગાજવીજ સાથે છૂટાછવાયા ઝાપટા પડવાની પૂરી સંભાવના રહેલી છે. ત્યારબાદ મધ્ય ગુજરાતના આણંદ, નડિયાદ, વડોદરા, લુણાવાડા અને પંચમહાલ પંથકમાં પણ ઝરમરથી લઈને મધ્યમ વરસાદ પડી શકે છે. ત્યારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને ભરૂચના ડુંગરાળ તથા કાંઠાના વિસ્તારોમાં સારો મધ્યમ વરસાદ જે છે વરસતો રહેવાનો છે. અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો સિસ્ટમનું કેન્દ્રબિંદુ અત્યારે જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા અને જામનગરની આસપાસ હોવાથી આ દરિયાકાંઠાના પંથકોમાં પવનની તેજ ગતિ સાથે સાંજથી રાત સુધીમાં સારા વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. કચ્છના રાપર અને ભચાઉ પંથકોમાં પણ સામાન્ય છાંટા પડવાની આગાહી છે. હવે આવીએ વિડીયોના સૌથી મહત્વના અને ચોંકાવનારા ભાગ પર. મિત્રો, આગાહીકાર આંબાલાલ કાકાએ વરસાદના આગામી રાઉન્ડને લઈને એક મોટી ચેતવણી આપી દીધી છે. આંબાલાલ કાકાના જણાવ્યા અનુસાર અત્યારે ચાલી રહેલો આ બીજો રાઉન્ડ 20 જુલાઈ સુધી ચાલુ રહેવાનો છે, જેમાં કોઈ પૂર આવવાની શક્યતા નથી. પરંતુ આ માત્ર ખેડૂતો માટે સારા સમાચાર અને સારો વરસાદ છે. પરંતુ મિત્રો, 22 જુલાઈથી 30 જુલાઈ વચ્ચે જે ત્રીજો રાઉન્ડ આવવાનો છે તે અતિ ભયંકર અને ધમાકેદાર સાબિત થઈ શકે છે. બંગાળની ખાડીની પહેલી મહાકાય સિસ્ટમ જ્યારે ગુજરાતમાં પૂરી તાકાતથી પ્રવેશ કરશે ત્યારે સાર્વત્રિક અને જળબંબાકાર વરસાદ તૂટી પડશે. અંબાલાલની આગાહી મુજબ આ ત્રીજા રાઉન્ડમાં નદીઓ ગાંડી તૂર બની શકે છે અને ડેમ ઓવરફ્લો થઈ શકે છે. એટલું જ નહીં, ઓગસ્ટ મહિનાના પહેલા અઠવાડિયા એટલે કે 1 થી 5 ઓગસ્ટ દરમિયાન પણ આખા ગુજરાતમાં મેઘમહેર ચાલુ રહેવાની છે, જેથી જે વિસ્તારોમાં અત્યાર સુધી વરસાદની અછત છે ત્યાં પણ પૂરતો વરસાદ પડી શકે છે. તો મિત્રો, આ હતી આજના હવામાનની સંપૂર્ણ વિગત અને વિગતવાર માહિતી. તો અત્યારે તમારા વિસ્તારમાં વાતાવરણ કેવું છે અને વરસાદ વરસી રહ્યો છે કે કેમ, અને તમારા ગામના નામ સાથે નીચે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવી દેજો, જેથી આખા ગુજરાતના લોકોને વાસ્તવિક પરિસ્થિતિનો ખ્યાલ આવે. અંતમાં ફરી એકવાર સ્પષ્ટતા કરી દઉં કે આ વિડીયોમાં આપેલી તમામ વિગતો હવામાન વિભાગના નકશાઓ અને વેધર મોડેલ અને ડેટા પર આધારિત છે, જેની કોઈ સત્તાવાર પુષ્ટિ અમે કરતા નથી કે અમારી ચેનલ કરતી નથી. આવતીકાલે ફરી મળીશું હવામાનની નવી અને તાજી અપડેટ સાથે. ત્યાં સુધી વાસ્તુમંડળની આ ટીમને રજા આપશો. ધન્યવાદ. જય જવાન, જય કિસાન, જય દ્વારકાધીશ.